સવારનો વહેલો પરોઢ થયો. માં દ્રૌપદી એના દીકરાઓને જગાડવા જાય, પણ જે જગ્યાએ જોવે છે તો દીકરાઓના મસ્તક વિહોણા ધડ જોયા છે. અને એ મસ્તક વિહોણા ધડને જોઈ અને દ્રૌપદી કલ્પાંત કરે છે. માતા શિશુનામ નિધનમ સુતાનામ નિશમ્ય ઘોરમ પરિતપ્યમાના તદારુદદ્વાષ્પકલાકુલાક્ષી તામ સાંત્વયન્નાહિરી. દ્રૌપદીની આંખમાંથી અશ્રુની ધારા વહે છે, કપાળ ખૂટ્યું છે. આ શું થયું? માં કુંતા આવ્યા છે, એ પણ દુખી થયા. 5 દીકરાઓના ધડ જોઈ અને દ્રૌપદીજી બેસી ગયા છે. આવા સમયે ભગવાન કૃષ્ણ પાંડવોને લઈ અને આવે છે. જ્યાં આવે છે એના 5 દીકરાઓના ધડ જોયા, મસ્તક વિહોણા દ્રૌપદીની આ હાલત જોઈ પૂછ્યું, આ કોણે કર્યું? સાંત્વના આપી છે. કોણે કર્યું? પણ દ્રૌપદીના મનને સાંત્વના મળે એટલા માટે અર્જુન બોલ્યા છે, તદા શુચસ્તે પ્રમૃજામિ ભદ્રે યદ બ્રહ્મ બંધો શિરાતતાયિના ગાંડીવ મુક્તેર વિશિખે રૂપાહરે ત્વાક્રમ્ય યત્સ્નાસ્યસી દગ્ધપુત્રા યદ બ્રહ્મબંધો શિર આતતાયિનઃ. હે પાંચાલી, હું તારા દીકરાઓના મારનારા આતાઈનું જો મસ્તક વાઢી લઈ અને એનો પાટલો બનાવીને તને એના પર બેસાડીને સ્નાન ન કરાવું તો મેં તારા આંસુ લૂછા ન કહેવાય. અર્જુને ત્યાં સુધી કીધું છે કે આપણા દીકરાઓની અંત્યેષ્ટિ પણ પછી કરીશું, કે જ્યારે હું તારા 5 દીકરાઓને હું મારનારા હત્યારાને મારું પછી. એના માટે શબ્દ વાપર્યો છે આતતાઈ. સંસારમાં આગ લગાડનારો, ચાહે એ કોઈના ઘરને હોય, ચાહે એ કોઈના જીવનને હોય, આગ લગાડનારો. કારણ કે ઘણાની ટેવ હોય ફૂંક માર્યા કરવાની, ઘણાને ટેવ હોય આવી અહીંથી કરવાની. ક્યારેક આપણને વિચાર આવે કે ફલાણા લોકો ઘરમાંથી બહાર નીકળતા નથી તો આખા ગામની એને ખબર હોય, અને સૌથી વધારે પાછી એને જ ખબર હોય. એને તમે ક્યારે બહાર જોવો નહીં. તમે કોઈના જીવનમાં કોઈના ઘરને આગ લગાડનારો એ આતતાઈ છે. કોઈ માણસને ખરાબ વૃત્તિથી ઝેર આપી દેનારો માણસ આતતાઈ છે. ખરાબ દાનતથી હાથમાં શસ્ત્ર રાખે ને એ પણ આતતાઈ છે. કોઈનું ધન લૂંટી લે આતતાઈ છે. કોઈની ખેતર કોઈનું જમીન પડાવી લે આતતાઈ છે. કોઈની સ્ત્રીને છીનવી લે એ આતતાઈ છે. આ 6 કર્મ કરનારો માણસ જેને શાસ્ત્રોએ આતતાઈ બતાવ્યો છે, અને દુનિયામાં બધાને છોડી દેવા જોઈએ, આતતાઈને છોડવો ન જોઈએ. ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે બધાને માફ કરી શકાય પણ આતતાઈને નહીં. બ્રાહ્મણ ક્ષમાને પાત્ર છે, પણ જો બ્રાહ્મણ આતતાઈ હોય તો એને પણ દંડ દેવો જોઈએ. ભગવાન કૃષ્ણ બોલ્યા છે. ભગવાન કૃષ્ણને સાથે લઈ અને અર્જુન જાય છે. ભગવાનને પૂછ્યું, પ્રભુ આ કોણે કર્યું છે? આ કોણે કર્યું? તારા ગુરુના દીકરા અશ્વત્થામાનું કર્મ છે.
રથ હાંકીને લઈ જાય છે અને અશ્વત્થામા સાથે યુદ્ધ કરી અને દોરડાઓથી બાંધી અને પશુને જેમ બળદ ગાડાઓ સાથે પાછળ ઢસડીને લઈ આવે એમ અશ્વત્થામાને બાંધીને રથની પાછળ એને ઢસડીને લઈ આવે છે. માર્ગમાં ભગવાને કીધું કે તું આને જીવતો જવા દઈશ, મારી નાખ. ભગવાનને ખબર હતી કે આને મારવાનો નથી, પણ પરમાત્મા અર્જુનની અંદર રહેલા ગુણને તપાસતા હતા. અર્જુને કીધું ના પ્રભુ, નહીં, આને મારે દ્રૌપદી સુધી લઈ જવાનો છે. ભગવાન કહે છે એલા ત્યાં જઈશ તારો વિચાર બદલી જશે, મારી નાખ. અર્જુન નથી માનતા, ના પ્રભુ આને મારીશ નહીં. ભગવાને કીધું તો બરાબર છે. આ વાત ઉપરથી યાદ રાખવું કે ભગવાનને અર્જુન આટલા પ્રિય હતા તો એને કસોટી કરતા હતા, તો આપણે હજી અર્જુન જેટલા કદાચ પ્રિય નહીં હોઈએ તો ભગવાન થોડીક વધારે કસોટી કરશે. અને કસોટીમાં પાસ થાય ને, કસોટીમાં વધારે પડતા માર્ક લઈ આવે, એ વિદ્યાર્થી ગુરુજીને ગમે બહુ કે આ બરાબર છે. પરમાત્માએ બહુ આગ્રહ કર્યો પણ અર્જુન મારતા નથી. અને જવા દો, અને મારીશ નહીં. પકડીને લઈને જાય છે. દ્રૌપદીને કીધું કે લે દ્રૌપદી, તારા 5 દીકરાના હત્યારાને પકડીને લાવ્યો છું. દ્રૌપદી આંખો ખોલી આમ જુએ છે. બહુ બધા લોકો ઊભા છો, પણ સૌથી વધારે જો કોઈને આતુરતા હોય કે દ્રૌપદી જોયા પછી શું કરે છે તો કેવલ કૃષ્ણને હતી. કે એના 5 દીકરાને મારી નાખનારા માણસને જોઈને દ્રૌપદી કરે છે શું? કૃષ્ણની આંખો ફાટી ગયો. કેમ? દ્રૌપદીએ અશ્વત્થામાને જોઈને 2 હાથ જોડીને પ્રણામ કર્યા અને પોતાના પતિ અર્જુનને કહ્યું, મુશ્ચતા મુશ્ચતામેશ બ્રાહ્મણો નિતરામ. છોડી દો તમે આને. એક વાર નથી કીધું, મુશ્ચતામ મુશ્ચતામ એશા. છોડી દો તમે આને. એક વાર નહીં, હું દ્રઢતા સાથે કહું છું, 2 વાર. મૂકી દો, મૂકી દો. બ્રાહ્મણ છે. બ્રાહ્મણ તો આપણો જન્મથી ગુરુ છે. આને મારશો? જવા દો આને. ગુરુનો દીકરો છે. અરે ગુરુનો દીકરો છે એટલું નહીં, ગુરુ સ્વધામ થયા પછી એનો દીકરો જ આપણા માટે ગુરુ સ્થાને આવી ગયો. સયેશ ભગવાન દ્રોણ પ્રજારૂપેણ વર્તતે તસ્યાત્મનોર્ધમ પત્ન્યાસ્તે નાન્વગાદ્વીર સુહૃપી. ગુરુ ધામમાં ગયા પછીનો દીકરો આપણા માટે ગુરુ સ્થાને જ ગણાય. માટે તમારે જવા દો. બ્રહ્મ હત્યાનું પાપ ન કરશો આપ. આને મારીને તમે એક માના આંસુ તમે લૂછી નથી શકતા અને બીજી માને રડાવવાના પ્રયત્ન કરો છો. હું તમને કહું છું, આને જવા દો. મારો દિદસ્ય જનની ગૌતમી પતિદેવતા યથાહમ મૃતવત્સારતા રોધિમ્યશ્રુમુખી. માએ ધીરજ રાખીને કહ્યું કે આને છોડી દો તમે. અર્જુને ભગવાનને પૂછ્યું, પ્રભુ શું કરું? જો મારીશ તો બ્રહ્મ હત્યા. દુનિયામાં તમને ક્યાંય જવાબ ન મળે ત્યારે કૃષ્ણ પાસે વયા જાજો, કારણ તાળું ગમે હશે, ચાવી તો કનૈયાના નામને જ લાગવાની છે. આ યાદ રાખજો. આપણે હોટલમાં જઈએ તો બધાને અલગ અલગ ચાવી આપે, ખબર છે તમને? તમે હોટલમાં જાઓ તો તમારા રૂમની તમને ચાવી આપે, બીજાના રૂમની બીજાના ચાવી આપે, પણ હોટલવાળા પાસે એક માસ્ટર કી તો હોય જ. એમાં આ દુનિયામાં ચાવીઓ બહુ છે, પણ માસ્ટર કી એક જ છે, કૃષ્ણ આપણો. એ આપણી માસ્ટર કી છે. અને એ કી એવી છે, ગમે તેમ કરો એ તાળું ખોલી જ નાખે.
તાળું ખુલી જ જાય, એમાં સંશય જ નથી. ભગવાને કહ્યું, બ્રાહ્મણ છે એટલે હું તને એમ નહીં કહું તું અને માર, પરંતુ આ તાઈને મૂકવો ન જોઈએ. અને મારવાનો અર્થ એવો ન સમજો વાલા વૈષ્ણવો કે કોઈને જીવથી જ મારી દેવો એટલે એ જ મૃત્યુદંડ કહેવાય. ક્યારેક કોઈનું જાહેરમાં અપમાન કરો ને એ પણ માણસનું મૃત્યુદંડ જ છે. આબરૂવાળો માણસ અપમાન થયા પછી જીવે ખરો, પણ એ જીવન જીવવા લાયક ન જીવતો હોય, સતત એનું અપમાન કોરી ખાતું હોય છે. ભગવાનના કહેવા અનુસારને સમજી અને અર્જુને અશ્વત્થામાના કપાળમાં એક જન્મસિદ્ધ મણી હતો, એ મણી અને માથાના વાળ ઉતારી લીધા અને અપમાન કરીને છોડી મૂકે છે. પછી પરમાત્માએ સૌને સાંત્વના આપી અને દ્રૌપદીના 5 દીકરાઓના એ ધડને અગ્નિ સંસ્કાર કરી અને પ્રભુ જ્યારે ફરી પાછા દ્વારિકા જવા માટે તૈયાર થયા, ભગવાનનો રથ તૈયાર થયો અને પરમાત્મા રથમાં બેસવા માટે જાય, એક સ્ત્રી આવી અને ભગવાનના પગ પકડે છે. પાહિ પાહિ મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયં પશ્યે યત્ર મૃત્યુઃ પરસ્પરમ. યત્ર મૃત્યુઃ પરસ્પરમ. એક સ્ત્રી આવી, કોણ હતી? વિરાટ રાજાની દીકરી અને પાંડવોના વંશજ અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરાજી આવી અને ભગવાનને પ્રાર્થના કરી, કીધું પ્રભુ બચાવી લો, હું મરી જાઉં તો ભલે મરી જાઉં, પણ મારા ઉદરમાં રહેલા ગર્ભને બચાવી લો, અશ્વત્થામા મારી નાખશે, બચાવી લો એને. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ચડાવ્યું હતું ઉત્તરાના ઉદરની અંદર રહેલા શિશુને મારવા માટે, એનો વંશ ન રહેવા દઉં. ભગવાન ઉત્તરાના ઉદરની અંદર શ્વાસોશ્વાસની ક્રિયામાં અંદર ગયા, ત્યાં જઈ અને બ્રહ્માસ્ત્રથી ભગવાને એની રક્ષા કરી. ભગવાન ફરી પાછા આવ્યા અને ચાલતા થયા તો બીજી એક માં આવી અને ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાનના શરણે થાય છે, પરમાત્માની શરણાગતિનો સ્વીકાર કરે છે, પ્રભુ અમે તમારા શરણે છીએ અને તમે ક્યારેય પણ કોઈની શરણાગતિ સ્વીકારો ને ત્યારે શરણાગતિ ખાલી હું તમારા શરણે આવ્યો છું આ શરણાગતિ નથી. શરણાગતિમાં 6 વસ્તુનું પ્રાધાન્ય હોય છે. 6 વસ્તુઓ તમારામાં હોવી જોઈએ શરણાગતિ સ્વીકાર્યા પછી. સૌથી પહેલું છે, કોઈની શરણાગતિ લીધા પછી કોઈનો મતલબ ભગવાનને યાદ રાખજો. પરમાત્માના શરણાગતિ થયા પછી પહેલી વાત યાદ રાખજો, નિશ્ચિંત થઈ જવું. પ્રભુની શરણાગતિ સ્વીકારી નિશ્ચિંત થઈ જાવ, કારણ એના શરણમાં ગયા પછી તમારા નિર્વાહની જવાબદારી એની થઈ જાય છે. કૃષ્ણ તો જ કહી શકે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, બધું છોડી દે. તમને કોઈ એમ કહે કે બધું છોડી દે અને અહીંયા આવ, ત્યારે પછી કહેવાની જરૂર નથી રહેતી કે હું આ બધું છોડી દઈશ તો પછી મારું શું થશે, કારણ એ બધું જે છોડાયું છે એમાંથી જેટલી વસ્તુની આવશ્યકતા તમારા જીવનમાં છે એ બધું આપવાની જવાબદારી પોતાની થઈ જાય છે. એટલે કૃષ્ણએ કહ્યું બધું છોડી દે, મારી પાસે આવી જા. અને જ્યારે પણ તમે ભગવાન પાસે જાઓ ત્યારે સૌથી પહેલા શરણાગતિનો ભાવ છે નિશ્ચિંત થઈ જવું કે મારો નિર્વાહ મારો ભગવાન કરશે, મારું ગાડું ભગવાન ચલાવશે, મારો નિર્વાહ ઠાકોરજી કરશે. પણ દુઃખ સાથે કહેવું પડે છે, મંદિરમાં ગયા પછી પણ એમ થાય કે મોડું થઈ જાય તો નોકરીએ જવાનું છે. એકવાર એની માથે ભરોસો તો કરી જુઓ, એકવાર એની પર છોડી તો જુઓ. તમે જેણે જેણે પરમાત્મા ઉપર છોડ્યું છે એની સ્થિતિ જુઓ અને જેણે પોતાના ઉપર રાખ્યું છે એની સ્થિતિ તમે જુઓ. આપણે આપણા ઘરનું નાનું અમથું કંઈક કામ કરવાનું હોય ને તો કેટલા આપણે ચિંતામાં હોઈએ.
આ નરસૈયાને આટલું મોટું શ્રાદ્ધ કરવાનું હતું, ઘરમાં કાંઈ નહોતું, તોય ચિંતા નહોતી. કેમ? એને બધું કનૈયા ઉપર છોડ્યું હતું. આ તો બધું તારું છે, મને ખબર નથી. અને આપણે સૌ એ વાતથી વાકેફ છીએ કે જ્યારે કૃષ્ણ પર બધું છોડી દીધું ત્યારે શું થયું? જો નરસૈયો શ્રાદ્ધ કરવા બેઠો હોત તો 2-5 બ્રાહ્મણોને જમાડી શક્યો હોત ખાલી, અને 2-5 રૂપિયાની દક્ષિણા આપી શક્યો હોત. આ તો કનૈયા ઉપર છોડ્યું તો આખી નાગરી નાતને ધુવાડા બંધ સોનાના થાળી વાટકામાં જમાડ્યું. આ કેવળ ને કેવળ એના ઉપર છોડ્યું, એનો પ્રભાવ હતો. આ તમે મૂકી તો જુઓ એકવાર. પણ થાય છે એવું કે આપણે એના ઉપર છોડ્યા પછી છેલ્લે આવીને ફરી જાય છે. આપણે બધું એના ઉપર છોડી દીધું હોય પણ છેલ્લે પાછા ચિંતા કરી હવે નહીં થાય તો શું કરશું? કદાચ ઓલો રાહે જોતો હોય કે તારી ધીરજ કેટલી છે,